આપકી અદાલતમાં AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી પર આરોપ છે કે તેઓ પોતાની વફાદારી પુરવાર કરવામાં લાગ્યા છે. ઓવૈસી સાહેબ, આ મારો આરોપ નથી, આ પાકિસ્તાનનો આરોપ છે. પાકિસ્તાનના મીડિયામાં પાકિસ્તાનના રાજકારણીઓ એ કહી રહ્યા છે કે ઓવૈસી સાહેબને હિન્દુસ્તાનના પ્રતિ, ભારતના પ્રતિ પોતાની દેશભક્તિ પુરવાર કરવી છે, પોતાની લોયલ્ટી પ્રૂવ કરવી છે, એટલે તેઓ આટલું જોરથી પાકિસ્તાનના વિરુદ્ધ બોલે છે. કોઈ શાયરે સારું કહ્યું હતું કે दिल से निकलेगी ना मरकर भी वतन की उल्फत, मेरी मिट्टी से भी खुशबू वफा आएगी. આપણા વડીલોએ આઝાદી પછી એ નિર્ણય લીધો કે અમે 2 નેશન થિયરી નથી માનતા, અને એના પછી અમારો જે સંબંધ જ નહીં રહ્યો પાકિસ્તાનથી. આ પણ પાડોશી દેશ જરૂર છે, અને મારું માનવું છે કે પાકિસ્તાન એક ફેઇલ્ડ સ્ટેટ છે અને હંમેશા રહેશે. ભારતને હંમેશા ખતરો પાકિસ્તાનના ડીપ સ્ટેટ, મિલિટરી અને ટેરરિસ્ટ ગ્રુપથી રહેશે, અને એટલે આ તમામ વસ્તુઓને કવર અપ કરવા માટે પાકિસ્તાન બિનજરૂરી રીતે ઇસ્લામનો ઉપયોગ કરે છે, જે સદંતર ખોટું છે. ઓવૈસી સાહેબ એ કોટ કરે છે કાયદે આઝમ જિન્નાને, જે મુસલમાન હિન્દુસ્તાનમાં રહી જશે, એમણે પોતાની વફાદારી જીવનભર પ્રૂવ કરવી પડશે. એમણે હંમેશા પાકિસ્તાનથી દુશ્મનીનું મંજન વેચવું પડશે. મિસ્ટર જિન્હાનું આવું કોઈ સ્ટેટમેન્ટ છે જ નહીં. હવે લોકો એને ઇન્વેન્ટ કરી લીધું એ અલગ વાત છે. પાકિસ્તાનના પોતાના જ ઘણા મોટા શાયર હતા, હબીબ જાલિબ. એમણે પાકિસ્તાન વિશે કહ્યું છે કે मोहब्बत गोलियों से बो रहे हैं, मोहब्बत गोलियों से बो रहे हैं, वतन का चेहरा खून से धो रहे हैं. गुमान तुमको कि रास्ता कट रहा है, यकीन मुझको कि मंजिल खो रहे हैं. તો આ હબીબ જાલિબે પાકિસ્તાન વિશે કહ્યું હતું કે જે આજે પણ સાચું છે. પ્રોબ્લેમ એ છે મારાથી કે પાકિસ્તાન એ કહે છે કે હું મુસલમાન નથી, અને અહીંયા જે આપણા દેશમાં જે સંઘ પરિવારની વસ્તી કહે છે કે આ બરાબર ઇન્ડિયન નથી. તો હવે હું ક્યાં જઈને સર્ટિફિકેટ તો એટલે હું તો ચિંતા નથી કરતો. ના, એ કહે છે કે તમે મુસલમાન છો, ઇસ્લામને માનનારા છો, પણ તમે ઇસ્લામિક દેશની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. નહીં, ઇસ્લામિક દેશ છે જ નહીં. એ તમે 75,000 બંગાળીઓને માર્યા, 75,000 ઈસ્ટ પાકિસ્તાનમાં એ બધા મુસલમાન હતા. આજે પણ તમે મારી રહ્યા છો, તમે શિયાઓને મારી રહ્યા છો ત્યાં આગળ. તો કઈ રીતે તમે કહો છો કે ઇસ્લામ ભારતમાં 240 મિલિયન મુસલમાન રહે છે, પાકિસ્તાન કરતાં વધારે રહે છે? તો આ કમ્પેરિઝન કરવી કે અમારી પાસે મુસલમાન છે તો પછી ઇન્ડોનેશિયામાં શું છે? ઇન્ડોનેશિયામાં એમાંથી વધારે છે. તો પાકિસ્તાન પોતાની અસફળતાઓને સંતાડવા માટે, અને રજતજી, પાકિસ્તાનની જે મિલિટરી છે ને, દુનિયામાં એવી કોઈ મિલિટરી નથી કે જે રિયલ એસ્ટેટનો પણ વેપાર કરે, હોટલનો પણ કારોબાર કરે છે, બિઝનેસ કરે છે લોકો. તો એ તમામ વસ્તુઓને કવર કરવા માટે ઇસ્લામનો ઉપયોગ કરવા. મિલિટરી ચીફ આસિફ મુનીર સાહેબે તો એ કહ્યું કે 2 જ શાસન છે જે કલમાના આધાર પર બન્યા છે, એક મદીના અને 1300 વર્ષ પછી પાકિસ્તાન. તો આ તમે જો કોઈ પણ મુસલમાનને પૂછશો કે એ સમયના મદીનાને જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હતા, એમને આની સાથે કમ્પેર કરવા કહેશે ગાંડા થઈ ગયા છો કે તમે. તો આ અપમાન છે. આશિર મુનીર વિશે એક શાયરે સારું કહ્યું હતું कि मासूमों की गर्दन पे खंजर रख कर कातिल अब खुद को मुजाहिद कहता है. તો આ આશિર મુનીર છે, જેણે એમની સ્પીચ જે 15 એપ્રિલે થઈ છે, એના જ પછી તો 22 તારીખે પહેલગામનો એ દુઃખનાયક એના જ ઘટના પછી કલમા વાંચવા કહ્યું, એના જ પછી ધર્મ પૂછીને ગોળી મારી. આ તો તદ્દન જ ઇસ્લામની શીખ ક્યાં છે કે તમે કોઈ ધર્મનું નામ પૂછીને તમે એને લોકોને ગોળી મારી રહ્યા છો, ફેમિલીને અલગ કરી રહ્યા છો, અને માથા પર ગોળી મારી રહ્યા છો, એનું રેકોર્ડિંગ કરી રહ્યા છો. તો આ તો પોતાની તમામ નિષ્ફળતાઓને અને પોતાની સુપ્રીમિસીસને યથાવત રાખવા માટે, અને આ લોકોને એક ધ્યેય છે. હું આજે પણ કહી રહ્યો છું, આ ભારતને શાંતિથી રહેવા નહીં દેશે. એમનો ધ્યેય ડિસ્ટેબલાઇઝ કરવાનો છે, અહીંયા વધારે ડિફરન્સીસ ઉત્પન્ન કરવાનો છે સોસાયટીમાં. એમનો એ જ સાચો એજન્ડા એ જ છે એમનો. જો એમના જે DGISPR છે એ કહે છે કે અમારા જે આર્મી ચીફ છે એ અમને જણાવે છે અમારી સેનાનો મોટો છે જેહાદ.
हम अमन चाहते हैं मगर जुल्म के खिलाफ। गर जंग लाजमी है तो फिर जंग सही। તો તમે જો આ રીતની બકવાસ કરતા રહેશો તો પછી એનો જવાબ તો પછી યોગ્ય રીતે આપવો પડશે. તો એમનું કહી રહ્યો છું ને કે કોઈ વાસ્તવિકતા કહી જ નહીં શકે. એ લોકો દરેક જગ્યાએ આવી જાય છે. હમણાં એમને સાઉદી અરેબિયાથી $2 મિલિયન લોન સેન્કશન થઈ. 2024માં 14 બિલિયનની એમણે માંગ કરી. કદાચ એ પણ થઈ જશે. IMFથી લોન, વર્લ્ડ બેંકથી લોન, એશિયન ડેવલપમેન્ટ બેંકથી લોન. જો તમે સાચે જ ઇસ્લામની વાત કરો છો તો તમારી ઇકોનોમી આટલી બરબાદ કેમ છે? આખા વિશ્વમાં બે દેશોમાં આ રીતનો પોલિયો થાય છે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં. હવે તમે પોલિયો નાબૂદ નથી કરી રહ્યા, પણ તમારી મિલિટરીનો એક્સપેન્ડિચર GDPના 2.92 છે, ભારતનો 1.72 છે. તો આના પર ધ્યાન નથી. એમની પાકિસ્તાન ગરીબ પ્રજાની ગરીબી ખતમ કરવી, ત્યાં ફાયદો પહોંચાડવો, એ બધું નહીં. એમનું એક જ ધ્યેય છે કે પોતાની સુપ્રીમસીને વેસ્ટેડ ઇન્ટરેસ્ટ યથાવત રાખવા માટે ભારતને હંમેશા ટાર્ગેટ કરે છે. એમનો દાવો છે કે એમનું ફોકસ ઇસ્લામ પર છે, એમનું ફોકસ મુસલમાન પર છે. એટલે એમણે જે ઓપરેશન કર્યું હિન્દુસ્તાનની વિરુદ્ધ, એનું નામ પણ એમણે કુરાનની આયતના નામ પર રાખ્યું. બુનિયાન અન મરસૂસ નામ એમણે રાખ્યું. કુરાનની એક આયત છે કે એક કાચ પીવડાવેલી દિવાલ જેવો બની જાઓ. પણ એટલા જૂઠા છે કે એના પહેલા કુરાનમાં અલ્લાહ કહી રહ્યા છે કે તમે સાચી વાત કેમ નથી કહેતા? સાચી વાત બોલો. સાચી વાત તો બોલ્યા જ નહીં. જે કુરાનની આયાતના સૂરાનો ઉલ્લેખ કરી રહ્યા છે એ તો એના પહેલા ભૂલી ગયા એ વસ્તુને. તો જે પાયાનું ધ્યેય છે, સંદેશ છે ઇસ્લામનો, સચ્ચાઈનો, તમે એને નહીં કહીને બુનિયાન અન મરસૂસનું તમે નામ આપ્યું એને. અને કેવા નામ આપી રહ્યા છો તમે કોઈ પહેલગામમાં કર્યા તેવા કામ કરીને તમે ઇસ્લામને ટેરરિઝમ સાથે કેવી રીતે જોડી રહ્યા છો? જોડી નહીં શકો તમે. અને એ તમે કરી રહ્યા છો. તમારા આખા દેશમાં સૌથી વધારે ટેરર ગ્રુપ છે, સેશન્સ ગ્રુપ્સ છે. ઓસામા બિન લાદેન ત્યાં મળ્યો. જેટલા યુનાઇટેડ નેશન્સના પ્રોસ્ક્રાઇબ્ડ ટેરરિસ્ટ જે ત્યાં છે. અને આશિર મુનીરને જે એમની દાવત થઈ હતી, એમની મોટી પોસ્ટ મળ્યા પછી બાજુમાં ફોટો છે એક યુનાઇટેડ નેશનના પ્રોસ્ક્રાઇબ્ડ ટેરરિસ્ટ છે. આપણે 9 જગ્યાએ મારીએ છીએ લશ્કરના હેડક્વાર્ટર્સ પર, તો ત્યાં જે નમાઝે જનાઝા પઢવામાં આવે છે એમાં ટેરરિસ્ટ છે યુનાઇટેડ અમેરિકાના લિસ્ટમાં. તો તમે કયા ઇસ્લામની પણ વાત એ તો કરી કહે છે રહ્યા છો? કે તમે ટેરરિસ્ટના ઠેકાણોને નથી માર્યા, મદ્રેસાઓ અને મસ્જિદોને વિનાશ કર્યા છે. નહીં, જે 9 ઠેકાણા હતા જે યુનાઇટેડ નેશન્સના પ્રિસ્ક્રાઇબ્ડ લિસ્ટમાં હતા, ઓર્ગેનાઇઝેશનની હેડ ઓફિસ હતી, એના પર હુમલો થયો. ના મિલિટરીને મારી પાકિસ્તાનની, ના સિવિલિયનની જગ્યા પર કેઝ્યુટી થઈ છે. તો જે જગ્યાએથી અમને જોખમ થઈ રહ્યું છે, જ્યાંથી હુમલો થઈ રહ્યા છે, તો એ તો જરૂરી છે. એમનો દાવો એ છે કે અમે તો ઇસ્લામને ડિફેન્ડ કરવા માટે લડી રહ્યા છીએ. અને હવે તો એમના પ્રાઇમ મિનિસ્ટર કહેતા હતા કે અમે ઈચ્છતા તો એમના 10 પ્લેન ઉડાવી શકત હિન્દુસ્તાનના, પણ અમે 5 જ ઉડાવ્યા. એમનું હજી એક સ્ટેટમેન્ટ છે એમના પ્રાઇમ મિનિસ્ટરનું કે હું સ્વિમિંગ કરી રહ્યો હતો, એટલે કે સ્વિમિંગમાં ટ્રંક્સમાં હતા, અને અમે લોકો મને મારો ફોન વાગ્યો. ખબર પડી કે ભારતે પહેલાં જ અટેક કરી દીધો અમારા પર. તો મને કોઈ એક ઇન્ટરનેશનલ જર્નલિસ્ટે પૂછ્યું કે આ કઈ રીતે થયું? મેં કહ્યું કે અમારી પાસે નમાઝે ફજર અડધો કલાક પહેલાં થાય છે, પહેલાં અમે અલ્લાહુ અકબર કરીને કહી દીધું. તો એમનું આ બધું જે 9 એર બેઝિસ પર અમે એટેક કર્યો છે, જો અમે ઈચ્છતે તો મને વિશ્વાસ છે કે જજ સાહેબ સંમત થશે કે આપણે આ આખા એરબેઝને બરબાદ કરી શકતા હતા. આપણે માત્ર રનવેને જ નિશાનો બનાવ્યો, અને નિશાનો બનાવીને આપણે કહ્યું કે ભાઈ સાહેબ આ ટ્રેલર છે, સમજી જાઓ. તો કેમ કર્યું? મારું માનવું છે કે આપણે ઉત્તમ કડક રીતે એમને જવાબ આપ્યો, અને એમને એક સંદેશ મળી ગયો, અને એના પછી જ એટલે જ એમના ડીજીએમઓને આપણા ડીજીએમઓ સાથે વાત કરવી પડી હતી. જી હા, પબ્લિકમાંથી આપણે સવાલ લઈ શકીએ એક બે? મારો સવાલ એ છે તમને કે આ પાકિસ્તાન એવું બતાવી રહ્યો છે કે એમણે યુદ્ધ જીતી લીધું, ટેન્ક પર ચડીને નારા લગાવે છે. આવા લોકો પર તમે શું કહેશો? આ દુનિયાના સૌથી મોટા જુઠ્ઠા છે. નકલી કામ કરવાની એમને ટેવ છે અને કરતા રહેશે. તો આશિર મુનીરે પોતાના જ દેશના પ્રાઇમ મિનિસ્ટરને એક ફોટો બનાવીને આપ્યો, અને એ ફોટામાં એ હતું કે આપણે જીતી ગયા. એ ફોટો પણ નકલી હતો. એ ચાઇનાના કોઈ એક આર્મીની એક્સરસાઇઝની મીટિંગ હતી.
તો જો એ પોતાની પેઇન્ટિંગને પણ સચ્ચાઈ સાચી નથી આપી શકતા, એમનો પ્રાઇમ મિનિસ્ટર પોતે કહે છે કે હું સ્વિમિંગ કરી રહ્યો હતો, અમને ખબર જ નહીં પડી. 9 એરબેઝ પર ઇન્ડિયાએ પોતાની બ્રહ્મોસ મિસાઇલથી અમને એક જડબડતો જવાબ આપ્યો. તો પાકિસ્તાન શરૂઆતથી એ જ કહે છે, તો એ ઉર્દુમાં એ કહેવત છે કે ગીરે તો ગીરે ટાંગ મેરી ઉપર. તો એ હાલ છે. ત્યાં જોયું મેં પાકિસ્તાનના જે વઝીર આઝમ છે એ ટેન્ક પર ચડીને બોલી રહ્યા હતા. એ ટેન્કને એમણે ઘાસફૂસથી ઢાંકી દીધી હતી બતાવવા માટે, જેમ કોઈ કોમ્બેટ બેટલ નહીં, હોય. ત્યાં ટેન્ક ત્યાં ચાલી જ નહીં ને. ટેન્ક ચાલી જ નથી. તમે પૂંછમાં હુમલો કર્યો છે, પૂંછમાં સિવિલિયન માર્યા ગયા અને પૂંછમાં એક મસ્જિદ ઇમામ માર્યા ગયા, ત્યારે ઇસ્લામ ક્યાં જતો રહ્યો? એ ટ્વિન બાળકો માર્યા ગયા, એ મુસલમાન હતા, ઘણા મુસલમાનો હતા, ત્યારે ઇસ્લામ ક્યાં જતો રહ્યો તમારો? આ તો બધા નાટકો છે. અને પોતાની જનતાને બતાવવા માટે એ ક્યારે કોઈ યુદ્ધ નથી જીત્યા, ના ક્યારે ભવિષ્યમાં જીતશે ઇન્શાલ્લાહ. જો ફરીવાર દુઃસાહસ કરશે તો મને લાગે છે કે પછી ઘણું મોટું મોંઘું સાબિત થશે એ વખતે. અને મારું તો માનવું છે કે ઓપરેશન સિંદૂર ત્યાં સુધી સમાપ્ત નહીં થવું જોઈએ જ્યાં સુધી એ 4 આતંકવાદી આપણને નથી મળી જતા જેમણે 26 લોકોને માર્યા. સર, પાકિસ્તાનમાં આજે પણ મીડિયા અને મદ્રેસાનો ઉપયોગ કરીને લોકોને ગુમરાહ કરે છે. શું તમને નથી લાગતું કે ખતરો હજી ટળ્યો નથી? બિલકુલ, હું કહું છું કે તમને ખતરો ક્યારે નહીં ટળશે. ખતરો હંમેશા રહેશે જ્યાં સુધી પાકિસ્તાનની આર્મી એ દેશને કંટ્રોલ કરતી રહેશે. જ્યારે એ કંટ્રોલ કરશે તો ભારતની વિરુદ્ધ ટેરરિઝમ ગ્રુપ્સને સપોર્ટ કરતા રહેશે. એમનાથી ખતરો રહેશે. અમારે સાવચેત રહેવાની જરૂર છે. અને હંમેશા એમની જે ખરાબ પ્લાનિંગ છે, એમની જે નિયત છે, એને આપણે સફળ નથી થવા દેવાની. એક સવાલ એ છે કે તમને ભારત માતા કી જય બોલવામાં કેમ પરેશાની થાય છે તમને? જો તમે આને વફાદારી સાથે જોડવાની કોશિશ જો તમે કરી રહ્યા છો તો ઘણી મોટી ભૂલ કરી રહ્યા છો તમે. હું જય હિન્દ બોલી રહ્યો છું, એમાં કોઈ તકલીફ કેમ થવી જોઈએ? હું હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવું છું, ભારત જિંદાબાદના નારા લગાવું છું, તો એમાં એ મારો રાઈટ છે. મારું કહેવાનું એ છે કે ભારતમાં ડેમોક્રેસી છે અને ફ્રીડમ ઓફ સ્પીચ આપણો ફંડામેન્ટલ રાઈટ છે. તમે તમારો નારો તમે લગાવો, અમે પોતાનો નારો લગાવીશું. તો આ જ ભારતની સુંદરતા છે.